ટી20 વર્લ્ડ કપ ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારીનો પર્દાફાશ થયો। સ્ટેડિયમ બહારથી ટિકિટની કાળાબજારી કરતા એ યુવકની ધરપકડ કરવામાં આવી। ઓનલાઈન ટિકિટ ખરીદી સ્ટેડિયમ બહાર તે વેચતો હતો। ₹2000ની ટિકિટનું 11000માં વેચાણ થતું હતું। એલસીબી ઝોન 2 પોલીસે વંશ શાહ નામના એ યુવકની ધરપકડ કરી છે। તો અમદાવાદમાં ટિકિટની કાળાબજારી કરતા 2 લોકોની ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચે ઉસ્માનપુરા એસટી બસ સ્ટેન્ડ પરથી એ 2 લોકોની ધરપકડ કરી। બંને લોકો પાસેથી કુલ 8 ટિકિટો મળી આવી। બંને લોકોએ ઓનલાઈન ટિકિટ ખરીદી હતી। ઓનલાઈન ખરીદેલી એક ટિકિટ 10000માં વેચતા હતા। રાજસ્થાનના વિપિન ભાટી અને મુંબઈના ઋતિક યાદવની પણ ધરપકડ કરવામાં આવી છે। તો એક તરફ એ ટિકિટ્સ કે જેની માંગ સતત વધી રહી છે, જ્યારે ખબર પડી કે ઇન્ડિયા ફાઇનલમાં આવીને ત્યારથી જ તેની ડિમાન્ડ એટલી વધી છે કે લોકો ક્યાંકની ક્યાંક મજબૂરીમાં મોં માંગ્યા રૂપિયા આપવા મજબૂર થતા હોય છે અને તેનો જ તે લાભ આ પ્રકારના સંગ્રહખોરો ઉઠાવે છે કે જે પહેલાથી જ ટિકિટ ખરીદી લે અને ત્યારબાદ ઊંચા ભાવે વેચે અને લોકોને પણ આ પ્રકારે મોંઘી ટિકિટ ખરીદવા મજબૂર કરતા હોય છે।